રામ ને સીતારામ મિત્રો। તો ઘેરે એલચી ઉગાડવી હોય તો કેવી રીતે ઉગાડવી મિત્રો, તો સંપૂર્ણ વિડીયો જોશો, કારણ કે મેં ઉગાડેલી છે એલચી, એટલા માટે કેવી રીતે ઉગે તો વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે મિત્રો। તો સૌ પ્રથમ તો એલચી નો દાણો એક તમારે હારોથી મોટો હોય તેવો ગોતી લેવાનો અંદરથી। આ એલચી છે, અંદરથી ખોલો એટલે કાળો દાણો નીકળવો જોઈએ। તેને પછી એક ગ્લાસમાં પાણી લઈ અને આની અંદર ડુબાડી દેવાનો। તો આપણે ઓલરેડી ડુબાડી દીધેલા છે બીયા, તો ઓલરેડી અંદર છે, તો પછી એને 7 થી 8 કલાક ડુબાડી રાખવાના। અને પછી એક આવું નાનું એવું ગમે હોય, જુઓ મિત્રો આ છે નકામું આપણું ડબ્બું, આની અંદર આપણે માટી અને છાણિયું ખાતર બે મિક્સમાં ઉપયોગમાં લઈશું। તો માટી આપણે લઈ આવ્યા હતા, તે માટી પણ નાખી દઈએ મિત્રો। આ માટી છે, એટલી માટી નાખી છે મિત્રો, આખું નથી ભર્યું, થોડુંક બાકી રાખ્યું। હવે આમાં આપણે નાખવાનું છે છાણિયું ખાતર મિત્રો। તો આપણે છાણિયું ખાતર પણ આમાં ભેળવી દઈએ, કારણ કે છાણિયું ખાતર બહુ ઉપયોગી છે મિત્રો। તો આ છાણિયું ખાતર છે, મિત્રો આ છે છાણિયું ખાતર। અને કટકા કરી અને અંદર નાખી દેવાનું। પહેલા માટી લેવાની, પછી ઉપરથી આ છાણિયું ખાતર નાખવાનું। હવે એમાં પાછી થોડીક માટી ભેળવી દેવાની મિત્રો। કમ્પ્લીટ આપણું થઈ ગયું છે। હવે આમાં એક વખત પાણી ઉમેરી દેવાનું। પહેલા પાણી ઉમેરી દેવાનું મિત્રો, પછી એલચી નો દાણો અંદર વાવવાનો। જુઓ મિત્રો, હવે એલચી નો દાણો અંદર વાવી દેવાનો મિત્રો। તો જુઓ મિત્રો, હવે એલચી નો દાણો કેવી રીતે વાવવાનો, આ તો ખાલી પાણી જ છે મિત્રો। હવે તમને દેખાય મિત્રો, એલચી ના બી છે મિત્રો। હવે તેને આમાં છાંટી દેવાના। તો આવી રીતે આ એલચી નો બી છે, પછી તેને થોડોક હાથેથી ધક્કો મારી દેવાનો અંદર। પછી માથે પછી થોડીક માટી નાખી દેવાની મિત્રો। પછી ઉપર પાણી નહીં પાવાનું, કોરું રહેવા દેવાનું। પછી 1-2 દી પછી પાણી પાવાનું, ત્યાં લગી નહીં પાવાનું। તો આ થઈ ગયું આપણું હવે કમ્પ્લીટ। જુઓ મિત્રો, આ છે 2 મહિના પછીનું
તો હવડો સોલ્ડો આપણો ઓલરેડી એલસી નો થઈ ગયો છે, જોઈ શકો છો. આ રિયલી છે, ફેક નથી મિત્રો. આ તો આપણે ઉગાડવા હાટુ છે આ વિડીયો બનાવ્યો છે મિત્રો. તો હું તમને થોડો ખેંચીને પણ દેખાડી શકું છું કે સાચો છે કે ખોટો છે. તો જુઓ મિત્રો, આ સાચો છે, ફેક નથી મિત્રો. તો એલસી આવી રીતે થાય છે મિત્રો. ઘેરે તમારે ઉગાડવી તો